નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા હાઈવે પર આવેલ ધરતી રેસિડેન્સી સોસાયટી વિકાસથી વંચિત રહેતા રહીશોમાં ભારે આક્રોશ છવાયો। ડીસા નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી વિકાસની મોટી વાતો કરી રહી છે, પરંતુ વિકાસ માત્ર કાગળ પર હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે ડીસા શહેરમાં આજે પણ એવી સોસાયટીઓ છે જ્યાં હજુ સુધી વિકાસ પહોંચી શક્યો નથી। ત્યારે વાત કરીએ ડીસા હાઈવે પર આવેલ ધરતી રેસિડેન્સી સોસાયટીમાં, તો છેલ્લા કેટલાક સમયથી ધરતી રેસિડેન્સી સોસાયટીમાં રોડ ઉભરાતી ગટરોના ગંદા પાણી સહિતના સાફ સફાઈના અભાવે સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પાલિકા કચેરી ખાતે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં એસી ઓફિસમાં બેસી વિકાસની મોટી વાતો અને સત્તાના નશામાં બેઠેલા પાલિકાના સત્તાધીશો કોઈ સાંભળતા ન હોવાના આક્ષેપ લાગી રહ્યા છે। ત્યારે ધરતી રેસિડેન્સી સોસાયટીના રહીશો પણ ચૂંટાયેલા સભ્યો સહિત પાલિકા સામે ભારો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને જલ્દીથી જલ્દી ધરતી રેસિડેન્સી સોસાયટીમાં વિકાસને પહોંચાડી નવીન રોડ બનાવી આપે અને રેગ્યુલર સાફ સફાઈની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી સોસાયટીના રહીશો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। અહેવાલ હર્ષ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ડીસાની ધરતી રેસિડેન્સી સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ રહેવાતા સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા। આમ તો ડીસા નગરપાલિકા સમગ્ર ડીસા શહેરની અંદર વિકાસની મોટી વાતો કરવામાં આવી રહી છે। ડીસા શહેરના આજે પણ અનેક એવા વિસ્તારો છે જ્યાં વિકાસની વંચિત જોવા મળી રહ્યા છે। ત્યારે આજરોજ તારીખ 16/9/2025ના સાંજે 5 વાગે ધરતી રેસિડેન્સી સોસાયટીમાં વિકાસથી વંચિત હોવાનું જોવા મળ્યું હતું। ધરતી રેસિડેન્સી સોસાયટીમાં ઉભરાતી ગટરો તેમજ તૂટેલા રોડ રસ્તાઓને લઈ સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વારંવાર ડીસા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં આવતી નથી। નગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલી ભૂગર્ભ ગટરના ટાંકણા પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે અને ગટરના ગંદા પાણી રોડ પર ઉભરાતા સોસાયટીના રહીશોનું આરોગ્ય પણ જોખમમાં મુકાઈ રહ્યો છે। પાલિકાના ચૂંટાયેલા સભ્યો પર આ વિસ્તારમાં ફરકતા ના હોવાનું સોસાયટીના રહીશો જણાવી રહ્યા છે। ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા જે રીતે વિકાસની વાતો કરવામાં આવી રહી છે તે વિકાસ ખરેખર ધરતી રેસિડેન્સી સોસાયટીમાં પહોંચ્યો ના હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। ડીસા નગરપાલિકા ક્યારે કાર્યવાહી કરશે? આજે અહીંયા કોઈ રસ્તો નીકળ્યો નહીં, ગટરની વ્યવસ્થા કે નથી રોડની વ્યવસ્થા, અને આમ કે આગળ વધારો, સફાઈ રાખો, શું સફાઈ રાખે છે? નથી કોઈ વોર્ડ નંબર 3માં જે અધિકારીઓ કદી જોવા નથી આવ્યા, વોટ લેવા ટાઈમે આવે છે। કેટલા ટાઈમથી આ પ્રોબ્લેમ છે? આ 2012થી છે। કોણ છે કોર્પોરેટર? કોણ છે? હા, એ તો ખબર જ નહીં, પણ જ્યારે વોટ લેવાનું ત્યારે આવે ત્યારે ખબર પડે।